टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જીઓપોલિટિક્સમાં કહેવામાં આવે છે કે કોઈ દેશ બીજા દેશનો કાયમી દોસ્ત કે દુશ્મન હોતો નથી. એટલે કે તમે કોઈ પણ દેશની સાથે સંબંધો સુધારી શકો છો, દુશ્મની ભૂલાવીને એકબીજાને ભેટી પણ શકો છો. પરંતુ ચીનની વાત આવે ત્યારે આવી શક્યતા ઓછી લાગે છે. એના પર ભરોસો કરવાનું સહેલાઈથી મન નથી થતું. અત્યારે ચીન સાથેના સંબંધો વિશે વાત કરવાનું કારણ વિદેશ મંત્રી એસ જયશંકરની એક મુલાકાત છે. તેઓ મંગળવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા. 2020માં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું. એના પછી જયશંકર પહેલી વખત ચીનની ધરતી પર પહોંચ્યા. જયશંકરે જિનપિંગ સાથેની મુલાકાતનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો. આ ફોટોગ્રાફની સાથે તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે આજે સવારે બીજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં એટલે કે SCOમાં સામેલ સભ્ય દેશોના બીજા વિદેશ મંત્રીઓની સાથે મેં રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદીએ અભિવાદન માટે કહેલા શબ્દો તેમના સુધી પહોંચાડ્યા. ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે મેં શી જિનપિંગને વાકેફ કર્યા. આ સંબંધમાં આપણા નેતાઓના માર્ગદર્શનની હું ખૂબ કદર કરું છું. જયશંકર SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગ માટે ચીનમાં પહોંચ્યા. આપણે બધા જ જાણીએ છીએ કે જયશંકર તો આખી દુનિયાને રોકડું પર ખાવી દે છે, તેમનો સ્વભાવ છે. તેમણે ચીનને સીધી અને સટ વાત કરી છે. તેમણે ચીનને કહ્યું કે ચીન ભારતના ઉદ્યોગોના માર્ગમાં અડચણ ઊભી કરી રહ્યું છે. વળી ચીને ભારત પર મૂકવામાં આવેલા વેપારના નિયંત્રણો પણ હટાવી દેવા જોઈએ. અહીં જયશંકરે ખાસ કરીને ચીનમાંથી ભારતમાં મોકલવામાં આવતા રેર અર્થ મિનરલ્સનો ઉલ્લેખ કર્યો હતો. ચીન ભારતમાં નિકાસ કરવામાં આવતા રેર અર્થ મિનરલ્સને કંટ્રોલ કરે છે. આ રેર અર્થ મિનરલ્સ ભારતમાં EV વાહનોના સેક્ટર માટે ખૂબ જ જરૂરી છે. જયશંકરે જિનપિંગને બીજી પણ કેટલીક વાત કહી, જેમ કે બંને દેશોના લોકો અને ઉદ્યોગો વચ્ચેના કનેક્શન્સ મજબૂત કરો, જેથી બંને દેશો વચ્ચે સહકાર વધે, જે બંને દેશના હિતમાં છે. જયશંકરે ચીનની ધરતી પર જઈને ચીનને અનેક અવરચંડાઈ વિશે પણ વાત કરી, જેમ કે જિનપિંગની સરકારે 3 ટનલ બોરિંગ મશીન્સને ચીનમાંથી ભારતમાં આવતા અટકાવી દીધા છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ મશીન્સને ખૂબ જરૂરી છે. ચીનની અવરચંડાઈના કારણે આ મશીન્સ ચાઇનીઝ પોર્ટ પર ધૂળ ખાઈ રહ્યા છે. ચીન એને ભારતમાં મોકલવાની મંજૂરી જ નથી આપતું. વળી એ મશીન્સ તો જર્મન કંપનીના છે. જયશંકરે બીજો એક મુદ્દો પણ એ ઉઠાવ્યો કે ચીનમાં કામ કરતા ભારતીય ઉદ્યોગકારોને ખૂબ સમસ્યાઓ થઈ રહી છે. ચીનની સરકાર ભારતીય ઉદ્યોગકારો પર અનેક નિયંત્રણો લાદી રહી છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં વેપાર ખૂબ મહત્ત્વની બાબત છે. એ સિવાય સુરક્ષાનો પણ એક મુદ્દો છે. જયશંકરે ચોખ્ખી વાત કરી કે સરહદ પરથી તમારા સૈનિકોને હટાવી દો, એના વિના શાંતિ અને સ્થિરતા શક્ય જ નથી. જયશંકરની આ મુલાકાત એવા સમય થઈ છે કે જ્યારે ભારત અને ચીન સંબંધો સુધારવાની કોશિશ કરી રહ્યા છે. ખુદ PM મોદી ગયા વર્ષે 23મી ઓક્ટોબરે કઝાનમાં જિનપિંગને મળ્યા હતા. જયશંકરે SCOની મિટિંગમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચોખ્ખું કહ્યું કે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓ, આતંકવાદી સંગઠનોને ચલાવનારાઓ, તેમને રૂપિયા આપનારાઓ અને તેમને સ્પોન્સર કરનારાઓને સજા કરવી જોઈએ. ભારતીય હાથી અને ચાઇનીઝ ડ્રેગન સાથે નાચી શકે એવી સંભાવના ઊભી થવાનું એક કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમણે જિનપિંગને કહ્યું કે હું તમારા પર ટેરિફ લગાવીશ. PM મોદીને કહ્યું કે હું તમારા પર વધારે ટેરિફ લગાવી દઈશ. આખરે ભારત અને ચીને નક્કી કર્યું કે આપણી સાથે મળીને ડોલરિયા દેશને જ રોકડું પર ખાવી દઈએ. એટલે અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે સુધારો થઈ રહ્યો છે એ સગવડિયા લગ્ન જેવા છે. જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટની ખુરશી પર છે ત્યાં સુધી આ સગવડિયા લગ્ન રહેશે.
પછી આ ડિવોર્સ પણ થઈ શકે છે અને લડાઈ પણ થઈ શકે, કેમ કે ચીન એક સાથે બે મહાશક્તિ એટલે કે અમેરિકા અને ભારતની સાથે ટક્કર કરવાના મૂડમાં નથી. જયશંકરે ચીનની સમક્ષ ઘણી બધી વાતો કરી છે. એટલે એક તરફ ચીન ભારતની સાથે સંબંધો ખરાબ કરવા માંગતું નથી, પરંતુ લુચ્ચું ચીન ભારતની માંગણીઓ પર ધ્યાન આપે અથવા એને માનવા તૈયાર થતું નથી. એમ છતાં જયશંકર પોતાની વાત મક્કમતાથી રજૂ કરી રહ્યા છે. આ સંબંધો માટેનું બીજું એક પરિબળ પાકિસ્તાન પણ છે. પાકિસ્તાનના જિહાદી જનરલ અસીમ મુનીર હવે ડોનાલ્ડ ટ્રમ્પના પગે પડી ગયા એટલે સ્વાભાવિક રીતે નારાજ થઈ જાય. અને એ પણ કોણ? તો ચીન. ભારત સાથેના સંબંધો સુધારવા માટે ચીન તૈયારી બતાવી રહ્યું છે. તો એનું કારણ મુનીર પણ છે. જિનપિંગ અને જયશંકરની મુલાકાતનો સમય ખૂબ અગત્યનો છે, કેમ કે વધુ એક વખત યુદ્ધ શરૂ થઈ શકે છે. અત્યારે દુનિયા અદ્ધર શ્વાસે તાઇવાન તરફ નજર કરી રહી છે, જ્યાં બે મહાશક્તિઓ અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. તાઇવાનમાં યુદ્ધની શક્યતા સાવ નકારી ન શકાય, કેમ કે તાઇવાને કહ્યું છે કે એના પ્રદેશની આસપાસ ચીનના યુદ્ધ જહાજો અને લડાકુ વિમાનો જોવા મળી રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગી રહ્યું છે કે તાઇવાન પર ચીન હુમલો કરશે જ. લાગ જોઈને ટ્રમ્પે તો અમેરિકાના સાથી દેશોને સવાલ પણ કરી દીધો છે કે ચીન સાથે યુદ્ધ થાય તો કોણ સાથ આપશે. આ મામલે ઓસ્ટ્રેલિયા અને જાપાન બંને ટ્રમ્પને ઝાટકો આપી ચૂક્યા છે. ચીને તાઇવાન પર કબજો કરવા માટે 2027ની ડેડલાઇન નક્કી કરી છે. આ વાત જગ જાહેર છે. બીજી તરફ અમેરિકાએ તાઇવાનને સુરક્ષાની ગેરંટી આપી છે. એટલે ચીન કદાચ તાઇવાનને કબજે કરવા માટે સીધી લડાઈ લડવાનું ટાળી શકે છે. આમ પણ ચીન સીધી રીતે કોઈ યુદ્ધમાં પડવા માંગતું નથી. ચીન એક સાથે બે મોરચે યુદ્ધ ન લડી શકે. એટલે કે જો તાઇવાન પર આક્રમણની 1% શક્યતા હોય તો ચીન ભારતની સાથે સંબંધો સુધારે એની મજબૂરી પણ છે. એક હકીકત એ છે કે ચીન કોઈને પણ શાંતિથી રહેવા દેશે એ સંભાવના નથી. તમે તેની વાત માનો તો મિત્ર અને તમે ન માનો તો એ દુશ્મન. ચીનનું એવું એક કામ છે. જયશંકરે તેમની ચીનની મુલાકાત વખતે સીધી અને સટ વાત કહી છે. ભારતનો પક્ષ રજૂ કર્યો છે. આ બધા વચ્ચે ભારતમાં બધાએ સ્વીકારવું રહ્યું કે ચીન પર ક્યારેય ભરોસો ન કરી શકાય. તે હાથ મિલાવવા માટે તેનો જમણો હાથ આગળ કરે તો પણ તેણે ડાબા હાથમાંથી ખંજર છુપાવી હોઈ શકે છે. ભારત આ વાત સારી રીતે જાણે છે. અહીં નજર હટી તો દુર્ઘટના ઘટી. એટલા માટે જ કોઈ ચાન્સ લેવા જેવો નથી.